તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સુતી નસીબ હવે જાગી જશે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ રાશિઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવનાર છે અને તેમના સારા દિવસો હવે શરૂ થવાના છે। ચાલો તો જોઈએ કઈ છે એ નસીબદાર રાશિઓ। આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યું છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખાસ શુભ યોગો સર્જાઈ રહ્યા છે। તમારી વિચારશૈલી અને કાર્યશૈલીમાં સંતુલન અને એકાગ્રતા જળવાઈ રહેશે। તમે સતત સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શતા જશો અને સમાજમાં તમારું આગવું સ્થાન બનશે। તમે જે પણ કાર્યમાં મહેનત કરતા હશો તેમાં સફળતા ચોક્કસ મળશે। ધન લાભના પણ ખાસ યોગો બની રહ્યા છે। ખાસ કરીને વેપારમાં મોટો નફો થઈ શકે છે। એવું પણ શક્ય છે કે તમે ટૂંક સમયમાં કોઈ નવું વાહન કે ઘર ખરીદો જેનાથી પરિવારમાં આનંદ અને ખુશહાલી ફેલાશે। કુંભ રાશિના લોકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે। આર્થિક રીતે સ્થિરતા આવશે અને ઘરમાં શાંતિ અને સુખભર્યું વાતાવરણ રહેશે। આ અનુકૂળ સમયનો પૂરો લાભ લો। હવે વાત કરીએ આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યું છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે। તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો ફળ મળવાનું હવે સમય આવી ગયો છે। આર્થિક રીતે હાલત પહેલા કરતાં વધુ સારી બનશે અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। આ સમયગાળામાં તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંબંધો વધુ મજબૂત બનશે। પરિવારજનો સાથે પણ આનંદભર્યું જીવન રહેશે અને જીવનસાથીનો પણ સંપૂર્ણ સહયોગ મળશે। તમારી મીઠી ભાષા અને વ્યવહાર કુશળતાની મદદથી અટકેલા કામ પણ સરળતાથી બની જશે। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અપાર કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે। હવે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા તમારા પગે લાગી રહેશે। આ સમય તમારા માટે અનુકૂળ છે એનો પૂરતો લાભ લો અને કોઈ પણ અવસર ગુમાવશો નહીં। હવે વાત કરીએ આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે। ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનના પખાળ સંકેત મળી રહ્યા છે। સમાજમાં તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠા ઝડપથી વધશે અને લોકો તમારી પ્રશંસા કરતા થાકશે નહીં। જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો હવે એ અવસર પોતે ચાલીને તમારી પાસે આવશે। તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને સતત સફળતા મળશે। સાથે સાથે આવકના નવા સ્ત્રોતો ખુલશે અને આર્થિક ક્ષેત્રે દ્રઢ પ્રગતિ થશે। જો તમે કોઈ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે। તમારી યોજના સફળ થશે અને તેના પરિણામો પણ ખૂબ જ લાભદાયક સાબિત થશે। વૃષભ રાશિના લોકોને આ સમયમાં ધનપ્રાપ્તિના અનેક યોગો નજરે પડી રહ્યા છે। કહી શકાય કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉ કરતાં ઘણા વધુ મજબૂત બનવાની છે। તમારા ઘરમાં આનંદ અને સ્નેહભર્યું વાતાવરણ રહેશે। સાથે સાથે વેપારમાં પણ તેજી આવશે અને સામાજિક જીવનમાં તમારી ઓળખ અને માન વધુ મજબૂત બનશે। અચાનક ધન લાભના યોગો પણ છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સશક્ત બનશે। હવે વાત કરીએ આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણો લાભદાયક સાબિત થઈ શકે છે।
શુભ સંયોગો અને દેવી દેવતાઓની કૃપાથી આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. માં લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુની કૃપાથી ધન લાભના ખાસ યોગ બનતા દેખાઈ રહ્યા છે. તમે જે યોજનાઓ અત્યાર સુધી માત્ર વિચારો સુધી જ રાખી હતી તેને હવે હકીકત બનાવવાનો ઉત્તમ સમય છે. વેપાર અને રોકાણમાં લાભના દરવાજા ખુલશે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન મળી શકે છે અને ઉચ્ચ અધિકારીઓનું સહયોગ પણ મળશે. સાથે સાથે સમાજમાં પણ તમારું સન્માન વધશે. સંતાનની ઈચ્છા રાખનારને શુભ સમાચાર મળી શકે છે. માતા પિતાનો આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. સારાંશ રૂપે આ સમય મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયક સાબિત થશે. આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો. હવે વાત કરીએ આ યાદીમાં જે 5મી ભાગ્યશાળી રાશિ આવે છે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારી પર બની રહી છે. તમે જે પણ કામ શરૂ કરશો એ નવી ધંધાની શરૂઆત હોય કે કોઈ જૂના કામનો નવો પ્રારંભ, તેમાં તમને ચોક્કસ મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. સામાજિક સ્તરે તમે તમારી એક વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરવામાં સફળ થશો. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્કૃષ્ટ પ્રગતિ અને સફળતાનો રહેશે. પરિવારમાં તમને સંપૂર્ણ સહયોગ મળશે અને વૈવાહિક જીવન પણ આનંદમય રહેશે. મીન રાશિના લોકો માટે એ કહેવું ખોટું નહીં હોય કે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમને એ બધી ખુશીઓ મળવા જઈ રહી છે જેના તમે લાંબા સમયથી હકદાર હતા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ, ધન પ્રાપ્તિના અવસરો અને મહાન સફળતાઓ પ્રાપ્ત થવાના છે. હવે વાત કરીએ આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે. મકર રાશિ. મકર રાશિના લોકો માટે આ સમય બહુ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માં લક્ષ્મી તમારી પર વિશેષ કૃપા ધરાવે છે. તેમના આશીર્વાદથી હવે તમારું દુઃખ, મુશ્કેલીઓ અને અવરોધો દૂર થવા લાગશે. જે કામમાં તમે અત્યાર સુધી સફળ થવાની આશા રાખી રહ્યા હતા એ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વર્ષોથી અટકેલા કામ હવે આગળ વધશે. તમે જો કોઈને ધન આપ્યું હોય તો એ પાછું આવવાનું યોગ બની રહ્યું છે. તમે ઋણમાંથી મુક્ત થવામાં સફળ થશો અને તમારી મહેનત હવે ફળ લાવશે. સમાજમાં તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં અચાનક લાભ મળશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. મકર રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેશે. હાલાકે આ રાશિના લોકોને પોતાનો કઠોર સ્વભાવ નિયંત્રિત કરવો જરૂરી છે, ત્યારે જ દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકશે. હવે વાત કરીએ આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુશીઓની ભેટ લઈને આવ્યો છે. ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં નવી ઉર્જાનો પ્રવાહ થશે. જે કામો પહેલા અધૂરા હતા કે અટવાઈ ગયા હતા એ હવે પૂર્ણ થવાનું શરૂ થશે. ઘરમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે. સંતાન સાથે જોડાયેલ કોઈ ખુશખબરી મળવાની શક્યતા છે જેના કારણે તમારું મન ખુશ થઈ જશે. દેવી લક્ષ્મી અને શ્રી વિષ્ણુના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ નવી વસ્તુ કે સુવિધાનું આગમન થવાની સંભાવના છે જે પરિવાર માટે વધુ આનંદદાયક અનુભવ લાવશે. વેપાર કરતા લોકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે અને નોકરીમાં રહેલા લોકોને પણ કોઈ મહત્વપૂર્ણ સફળતા કે પ્રમોશન મળી શકે છે. સારાંશ રૂપે કન્યા રાશિના જાતકો માટે આ સમય ધન,
યશ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે. હવે વાત કરીએ આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા દૃષ્ટિ રહી છે. તેના કારણે તમને અચાનક ધન લાભ થવાની શક્યતા છે. આ સમય દરમિયાન વેપાર કરતા લોકોને તેમના ધંધામાં સુધારાના અને વૃદ્ધિના અવસરો મળશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગાર વધારાના શુભ સંકેતો મળી શકે છે. જો તમે વિદેશમાં નોકરી કે અભ્યાસ માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો હવે તમારું માર્ગ સ્પષ્ટ થવાનું શરૂ થઈ ગયું છે. તમારી આવકમાં વધારો થવાની શક્યતાઓ છે અને જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેમને પણ સંતાન સુખ મળવાના યોગ છે. પ્રેમ સંબંધો અને વૈવાહિક જીવન પણ આ સમયમાં ખૂબ જ સુખદ અને આનંદદાયક રહેશે. તુલા રાશિના મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે. અત્યારે જ આ શ્રેષ્ઠ સમયનો સંપૂર્ણ લાભ લો અને એને હાથમાંથી ચૂકી ન જવા દો. તો મિત્રો, આ હતી એ ભાગ્યશાળી અને સમૃદ્ધ રાશિઓ જેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા દૃષ્ટિ બની છે. આ રાશિના લોકોને બહુ જલ્દી એવી મોટી ખુશખબરીઓ મળશે જે તેમની જીવનની દિશા બદલી શકે છે. તેઓને ધન, સમૃદ્ધિ અને અપાર સફળતાઓ પ્રાપ્ત થશે અને ખરેખર માલામાલ થઈ શકે છે. જો તમે પણ આ રાશિઓમાંના એક છો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, જય શ્રી વિષ્ણુ, જય માતા લક્ષ્મી અને આપના શુભ નસીબનું સ્વાગત કરો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજાઓ પણ આ દૈવી માહિતીનો લાભ લઈ શકે. ધન્યવાદ.